અમેરિકાની સરહદો પાર કરીને પહોંચનારાની સંખ્યા ઘટી છે. તેમ છતાં પણ સરહદો ઓળંગીને ગયેલા લોકો માટે હવે કપરા ચઢાણ અમેરિકામાં છે. ફરતી બાજુથી દબાણ સરકારનું આવી રહ્યું છે, જેથી એક વિચિત્ર શાંતિ છવાય છે. પરંતુ આ શાંતિની કિંમત કેટલી છે તેનો કોઈ અંદાજ નથી. ગુપ્ત રીતે અમલમાં મુકાયેલા કાયદાઓ અને વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટના નામે એક ભયાનક આર્થિક દબાણ ઇમિગ્રન્ટ્સ અને તેમના પરિવારો પર આવી પડ્યું છે. શું આ માત્ર સરહદ સુરક્ષા છે કે પછી એક સંપૂર્ણ સમાજને આર્થિક રીતે કચડી નાખવાનું ષડયંત્ર? 5 ડિસેમ્બર 2025ના રોજ થયેલી એક જાહેરાતે આ સવાલને વધુ ગૂઢ બનાવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન પોલિસીઓએ અમેરિકન ઇમિગ્રેશન કાયદાના ઇતિહાસમાં એક નવો અને વિવાદાસ્પદ અધ્યાય શરૂ કર્યો છે. આ પોલિસીઓનો કેન્દ્ર બિંદુ છે OBBBA, એક કાયદો જેણે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે $170 બિલિયન થી વધુનું આક્રમક બજેટ ફાળવ્યું છે. તાજેતરમાં યુએસ બોર્ડર પેટ્રોલના ચીફ માઇકલ બેન્કેસે એક્સ પર એક ટ્વીટ દ્વારા $5,000 એપ્રિહેન્શન ફીની જાહેરાત કરીને સમગ્ર સમાજમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ફી 14 વર્ષથી વધુ વયના તમામ અણધાર્યા દાખલ પર લાગુ પડે છે, પછી ભલે તેમનો કેસ આશ્રયનો હોય કે અન્ય કોઈ. કાયદાકીય આધાર તો USCIS દ્વારા $1,815 છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સરકાર આ રકમ કેવી રીતે વસૂલ કરશે. શું મિલકત જપ્તીથી? આ અંગેની અસ્પષ્ટતા એક મોટું કાનૂની જોખમ ઊભું કરે છે. પરંતુ આર્થિક દબાણ અહીં અટકતું નથી. જૂન 2025થી અમલમાં મુકાયેલો $998 રોજનો દંડ, જે 1996ના એક જૂના કાયદાને પુનઃજીવિત કરીને લાગુ કરાયો છે, તેણે પરિસ્થિતિને વધુ વણસાવી છે. DHSએ દાવો કર્યો છે કે આ દંડ દ્વારા અત્યાર સુધીમાં $6.1 બિલિયનની વસૂલાત થઈ છે. 21,500થી વધુ લોકોને $1 મિલિયન થી વધુના દંડની નોટિસ મળી છે, જે તેમની આર્થિક ક્ષમતા બહાર છે. નવેમ્બર 2025માં ફાઇલ થયેલા ક્લાસ એક્શન લોસ્યુટે આ દંડને એડ એમેન્ડમેન્ટ અત્યંત દંડનું બંધારણીય ઉલ્લંઘન ગણાવ્યું છે. કડક દંડો અને ફીના સીધા પરિણામ સ્વરૂપે DHS દાવો કરે છે કે જાન્યુઆરીથી ઓક્ટોબર 2025 દરમિયાન 1.6 થી 1.9 મિલિયન અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ સ્વદેશ નિકાલ સેલ્ફ ડિપોર્ટેશન કરી ચૂક્યા છે. આ આંકડો અતિશયોક્તિપૂર્ણ લાગે છે અને ધ એટલાન્ટિક જેવા સ્ત્રોતો તેને શંકાની નજરે જુએ છે, કારણ કે તેમાં કુટુંબના સ્થળાંતર અથવા અન્ય કારણોનો સમાવેશ હોઈ શકે છે. સરકારના $1,000 એક્ઝિટ બોનસ અને ફ્રી એર ટિકિટની પ્રોત્સાહન સ્કીમમાં માત્ર 40,000 લોકો જોડાયા છે, જે વિશાળ સ્વદેશ નિકાલના દાવા સાથે મેળ ખાતો નથી. આંકડાકીય વિવાદો સ્પષ્ટ સંકેત આપે છે કે સરહદ પરની શાંતિ કુદરતી નથી, પરંતુ કાનૂની અને આર્થિક દબાણનું પરિણામ છે. આ પોલિસીઓ, જેને અમેરિકા ફર્સ્ટ વિઝનનો ભાગ ગણવામાં આવે છે, તેનાથી 4 મિલિયનથી વધુ મિક્સ્ડ સ્ટેટ્સ કુટુંબો પ્રભાવિત થયા છે. કૃષિ અને નિર્માણ ક્ષેત્રમાં કામદારોની અછતને કારણે દેશના અર્થતંત્રને નુકસાન થવાની સંભાવના છે. સરહદ પરની આ નવી શાંતિ એક ખતરનાક મૌન છે, જેની અસર માત્ર ઇમિગ્રન્ટ્સ પર જ નહીં, પણ સમગ્ર અમેરિકન સમાજ પર પણ પડી રહી છે.